નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ચેપ્ટર નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમારી લાસ્ટ એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછાયેલો છે અને આ ક્વેશ્ચન હાલમાં પણ પૂછાઈ શકે એવો છે. ક્વેશ્ચન છે ડિફાઇન કોન્સ્ટિટ્યુશન, ડિસ્કસ ટાઈપ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશનની તમારે વ્યાખ્યા આપવાની અને એના તમારે ટાઈપ્સ લખવાના છે. તો સૌથી પહેલા આપણે સમજીએ કોન્સ્ટિટ્યુશન. Constitution is set of rules that prescribe the structure and functions of a government in a specified territory. Constitution છે એક નિયમોનો એવો સમૂહ છે, એક સેટ છે અને જે વર્ણન કરે છે સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન. સ્ટ્રક્ચર એટલે એનું માળખું અને ફંક્શન્સ એટલે કાર્યો. સરકારના જે કાર્યો અને એનું માળખું છે એનું વર્ણન કરે છે. Constitution refers to the whole system of government. Constitution છે એ શું બતાવે છે? હોલ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, સરકારની સંપૂર્ણ જે એક સિસ્ટમ છે એ બતાવે છે. ઓફ અ કન્ટ્રી, એ કોઈ પણ દેશની હોય. ધ કલેક્શન ઓફ રૂલ્સ, અને કોન્સ્ટિટ્યુશન છે એક નિયમોનો સમૂહ છે. વિચ એસ્ટાબ્લિશ એન્ડ રેગ્યુલેટ ઓર ગવર્ન ધ ગવર્મેન્ટ. અને આ જે નિયમોનો સમૂહ છે એ શું કાર્ય કરે છે? તો કે રેગ્યુલેટ એટલે નિયમન કરે છે. શેનું નિયમન કરે છે? સરકારના જે નિયમો છે, કાયદાઓ છે એનું એ નિયમન કરે છે અને એને સ્થાપિત કરે છે. Constitution describes the documented laws and regulations. Constitution જે છે, બંધારણ છે, એ શેનું વર્ણન કરે છે? તો કે ડોક્યુમેન્ટેડ લોઝ છે, જે પૂર્વ નિર્ધારિત છે, જે બનાવેલા કાયદાઓ છે, એ કાયદાઓ અને એને કઈ રીતે એના રેગ્યુલેટ કરવા, એટલે કે કઈ રીતે કાયદાઓનું નિયમન કરવું એ બતાવે છે. It is the supreme law of a nation or a state. It is a supreme law, એટલે કે એ સુપ્રીમ લો એટલે કે સર્વશ્રેષ્ઠ કાયદો છે. કોઈ પણ નેશન, કોઈ પણ રાષ્ટ્ર છે અથવા કોઈ પણ રાજ્ય છે એનો એ સર્વશ્રેષ્ઠ કાયદો છે. હવે સમજીએ ટાઈપ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન. રિટન એન્ડ અનરિટન કોન્સ્ટિટ્યુશન. પહેલો જ પ્રકાર છે રિટન એન્ડ અનરિટન કોન્સ્ટિટ્યુશન. કેટલાક બંધારણ છે એ લેખિત પણ હોય અને અલેખિત પણ હોય. તો રિટન કોન્સ્ટિટ્યુશન ઇઝ કન્ટેન્ડ ઇન અ સિંગલ ડોક્યુમેન્ટ એન્ડ કેન બી ઇઝીલી procured and consulted on any issue covered by it. રિટન કોન્સ્ટિટ્યુશન છે, જે લેખિત કોન્સ્ટિટ્યુશન બંધારણ છે, એ કેવું હોય છે? એ સિંગલ ડોક્યુમેન્ટ હોય. એક જ ડોક્યુમેન્ટની અંદર એના બધા જ કાયદાઓ આવી જાય. એન્ડ કેન બી ઇઝીલી પ્રોકર્ડ. પ્રોકર્ડ એટલે પ્રાપ્ત કરી શકાય. ગેટ, એના બદલે તમે ગેટ વર્ડ લખી શકો. એન્ડ કન્સલ્ટેડ ઓન એની ઇસ્યુ કવર્ડ બાય ઇટ. અને કોઈ પણ પ્રકારના કોઈ ઇસ્યુ આવે, કોઈ પ્રશ્ન હોય, કોઈ તકલીફ હોય તો એને એ સરળતાથી એનામાં માર્ગદર્શન પણ કરી શકે છે. અનરિટન કોન્સ્ટિટ્યુશન ઇઝ નોટ કન્ટેન્ડ ઇન વન સિંગલ ડોક્યુમેન્ટ. હવે અનરિટન છે, અલેખિત બંધારણ છે, એનામાં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હોતા નથી. ઇટ ઇઝ પાર્શિયલી રિટન એન્ડ પાર્શિયલી ઓરલ. એમાં કેટલીક બાબતો છે, પાર્શિયલી એટલે થોડું ઘણું, એ લેખિત હોય અને થોડું ઘણું છે એ મૌખિક પણ હોય છે. સેકન્ડ ટાઈપ છે ફ્લેક્સિબલ એન્ડ રિજિડ કોન્સ્ટિટ્યુશન. ફ્લેક્સિબલ એટલે સરળતાથી આપણે જોઈ શકીએ એવું, રિજિડ એટલે ચુસ્ત, એવા બંધારણ હોય છે. તો ફ્લેક્સિબલ કોન્સ્ટિટ્યુશન ઇઝ અ કોન્સ્ટિટ્યુશન વિચ કેન બી ઇઝીલી amended or changed without a long procedure. હવે જે ફ્લેક્સિબલ કોન્સ્ટિટ્યુશન છે, જેમાં આપણે સરળતાથી સુધારા કરી શકીએ, તો એ બંધારણ એવું હોય છે કે સરળતાથી એને આપણે સુધારી પણ શકીએ છીએ અથવા તો એને ચેન્જ બદલી પણ શકીએ છીએ વિધાઉટ અ લોંગ પ્રોસિજર. કોઈ પણ પ્રકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર આપણે એને બદલી શકીએ છીએ. ત્યારબાદ રિજિડ કોન્સ્ટિટ્યુશન. તો રિજિડ કોન્સ્ટિટ્યુશન ઇઝ અ ટાઈપ ઓફ કોન્સ્ટિટ્યુશન વિચ હેઝ અ લોંગ અમેન્ડમેન્ટ. હવે જે ચુસ્ત પ્રકારનું બંધારણ છે એને તો કેવું હોય છે કે એક લાંબો સુધારો, લોંગ અમેન્ડમેન્ટ, અમેન્ડમેન્ટનો મતલબ થશે સુધારો, એન્ડ પ્રોસિજર અને લાંબી પ્રક્રિયા હોય, એન્ડ કાન્ટ બી ઇઝીલી અમેન્ડેડ, અને એને ઝડપથી આપણે સુધારી શકતા નથી. ત્યાર પછી ટાઈપ નંબર 3, યુનિટરી એન્ડ ફેડરલ કોન્સ્ટિટ્યુશન. યુનિટરી એટલે એક જ, એન્ડ ફેડરલ એટલે સમવાય, કે જેમાં બધા રાજ્યોનો સમાવેશ થઈ શકે એવું બંધારણ. Unitary constitution is the type of constitution which provides that governmental powers should be concentrated on the single central government. Unitary constitution કે જે એક જ પ્રકારનું બંધારણ છે એ મુખ્યત્વે સેના પર ધ્યાન આપે છે? તો કે ગવર્નમેન્ટલ પાવર્સ, સરકારની જે સત્તાઓ છે ને એ should be concentrated on the single central government, એક જ કેન્દ્રીય સરકાર પર એ આધાર રાખે છે. વિચ ડઝ નોટ શેર પાવર્સ, અને એ પોતાની સત્તાઓ છે એ શેર કરતું નથી વિથ અધર બોડી, બીજી કોઈ બોડી સાથે એ પોતાની સત્તાઓ છે એ શેર કરતું નથી વિથ અધર બોડી ઇન ધ કન્ટ્રી. ફેડરલ કોન્સ્ટિટ્યુશન ઇઝ એન એસોસિએશન. ફેડરલ એટલે સમવાય થાય, અને એક પ્રકારનું એક એવું જોડાણ છે, એસોસિએશન છે, એક જોડાયેલું છે ઓફ ફ્રી સ્ટેટ્સ
where power is constitutionally shared to the federal, state and local councils. બંધારણીય રીતે આમની જે સત્તાઓ છે એ દરેક રાજ્ય સાથે જોડાયેલી હોય છે. ત્યારબાદ નંબર 4, ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશન. Democratic constitution is a constitution that allows the people to choose their leaders by way of election or to reject such leaders and their programs. ડેમોક્રેટિક એટલે કે લોકશાહી બંધારણ. લોકશાહી બંધારણનો શું નિયમ છે? ધેટ અલાઉઝ ધ પીપલ ટુ ચૂઝ ધેર લીડર્સ. આપણે જાણીએ છીએ કે સરકારી આપણે જે લોકશાહી કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે કે સરકાર છે, એમાં લોકો પોતાના નેતાઓને પસંદ કરી શકે છે અને એ જ નેતાઓને એ રિજેક્ટ પણ કરી શકે છે એન્ડ ધેર પ્રોગ્રામ્સ. ત્યારબાદ નંબર 5, રિપબ્લિકન એન્ડ મોનાર્ચિયલ કોન્સ્ટિટ્યુશન. રિપબ્લિકન એટલે પ્રજાસત્તાક અને મોનાર્ચિયલ એટલે રાજાશાહી બંધારણ. A republican constitution is a type of constitution that provides for the position of an elected head of the state for a fixed term or office. For example, president. રિપબ્લિકન કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, એમાં શું હોય છે કે જે એક પોઝિશન ઓફ જે એક એવા હેડ હોય, મતલબ કે કોઈ એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે કે જેમ કે પ્રેસિડેન્ટ છે, તો એ પ્રેસિડેન્ટ છે એ પોતાના નિયમો કે બંધારણ નક્કી કરે છે. Monarchical constitution is a constitution led by a king, queen or emperor. મોનાર્ચિયલ એટલે રાજાશાહી બંધારણ છે. તો રાજાશાહી બંધારણની અંદર મુખ્યત્વે કોનું ચાલે? રાજાનું, રાણીનું અથવા તો કોઈ સમ્રાટ હોય એનું ચાલે. ત્યારબાદ ટાઇપ્સ નંબર 6, presidential and parliamentary constitution. A presidential constitution is a type of constitution where all executive powers are vested in a president. હવે અહીં એવું હોય છે, પ્રેસિડેન્શિયલ કોન્સ્ટિટ્યુશન જે બંધારણ છે, જ્યાં પ્રમુખશાહી બંધારણ છે, તો એમાં બધા જ નિયમો છે, કાયદાઓ છે, એ પ્રમુખના હાથમાં કે કોઈ પ્રેસિડેન્ટના હાથમાં રહેતા હોય છે. ત્યારબાદ અ પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુશન ઇઝ અ ટાઈપ ઓફ કોન્સ્ટિટ્યુશન વેર ઓલ ધ એક્ઝિક્યુટિવ પાવર્સ ઓફ ધ ગવર્મેન્ટ આર વેસ્ટેડ ઇન અ પ્રાઇમ મિનિસ્ટર. પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુશન એટલે કે સંસદીય બંધારણ છે, એમાં બધા જ પ્રકારના નિયમો, કાયદાઓ છે, એ આપણે વડાપ્રધાનના હાથમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, BE સેમિસ્ટર 3ના બધા જ સ્ટુડન્ટ્સ આ વિડીયોને ખાસ જુએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો એવી અપેક્ષા સાથે ધન્યવાદ.